બોડેલીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા હાથમાં ધરવામાં આવ્યું સફાઈ અભિયાન। સફાઈ કર્મીઓના પગાર મુદ્દે કરવામાં આવેલ રજૂઆતથી તાત્કાલિક કાર્યવાહીનો કર્યો આદેશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી શહેરમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ નગરપાલિકાના અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ બોડેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ છેલ્લા 3 મહિનાથી પગાર બાકી હોવાની લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી। સફાઈ કર્મીઓએ પોતાની આર્થિક મુશ્કેલીઓ અંગે અવગત કરતા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સફાઈ કર્મીઓની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને બાકી રહેલા પગાર તાત્કાલિક ચૂકવવા સ્પષ્ટ અને કડક શબ્દોમાં આદેશ આપ્યા હતા। સાથે સાથે જિલ્લા કલેક્ટરે સફાઈ કર્મીઓને આશ્વાસન આપ્યું હતું કે જો પગાર ચૂકવણીમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તેઓ નિસંકોચ રીતે જિલ્લા કલેક્ટર કચેરીમાં સીધી રજૂઆત કરી શકે છે। જિલ્લા કલેક્ટરની સકારાત્મક ભૂમિકા અને ઝડપી નિર્ણયથી સંતોષ વ્યક્ત કરતા બોડેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। આજ રોજ સફાઈ કામદારોને તમામ કર્મચારીઓને બોલાવીને સફાઈ અભિયાનનું કામ કરાયું। કલેક્ટર સાહેબનો હુકમ હતો, તે હુકમ પ્રમાણે અમે જે કામગીરી અલીપુરા ચોકડી પ્લસ નગરપાલિકાની વચ્ચે રહીને કામગીરી જે કરી, કલેક્ટર સાહેબે પોતે કામગીરી કરીને સફાઈ કામદારોને બી કામગીરી કરીને ત્યાર પછી કલેક્ટર સાહેબે જે અમારો આભાર વ્યક્ત કર્યો અને પગાર બાબતે જે રજૂઆત કરવાની હતી અમે પગાર બાબતે રજૂઆત કરી। અમારો 3 મહિનાનો પગાર બાકી હતો, તે બી 1 અઠવાડિયામાં જો પગાર તમને ના મળે તો અમારી કલેક્ટર ઓફિસમાં આવીને અમારે મળવા માટે વિનંતી, એવું કહેવામાં આવ્યું છે અને બેને અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને અમે બી બેનનો આભાર વ્યક્ત કર્યો છે। 3 મહિનાથી પગાર જમા હતો, 3 મહિનાથી બાકી છે અમારો પગાર, એ બાબતે અમે રજૂઆત કરી હતી બેનને ને બેને કીધું કે આ અઠવાડિયામાં જો તમારો પગાર ના મળી જાય તો અમારા સુધી આવજો, એટલે અમે તમારે એની રજૂઆત કરીશું ફરી। એટલે બેને અમને ઓફિસમાં બોલાવવાની વાત કરી છે અઠવાડિયામાં।